ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। ધારાસભ્ય ચૈતર વસાવાને હજી રાહ જોવી પડશે જામીન માટે। આગામી સુનાવણી છે તે 7 ઓગસ્ટના રોજ થવાની છે। આજે ચૈતર વસાવા પક્ષના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી। શું મામલો છે વિગત? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં દલીલો જોવા મળી, જેમાં ચૈતર વસાવાના પક્ષના જે વકીલ હતા તેમના દ્વારા શરૂઆતથી જ આખો ઘટનાક્રમ બન્યો હતો। 2023માં વનકર્મીને મારવાના કેસમાં જે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ખંડણી, આર્મ્સ એક્ટ સહિત જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને જે નર્મદા સેશન કોર્ટે થોડા સમય પહેલા જે 7 વર્ષની સજા તેમને સંભળાવી હતી તે મામલાને લઈને સુનાવણી થઈ હતી। અંદાજિત 4 કલાક સુધી સુનાવણી થઈ, જેમાં ચૈતર વસાવાના પક્ષના વકીલે એક બાબતોને લઈને કોર્ટ સમક્ષ દલીલો કરી ને જે આખો મામલો હતો તે મામલાના સંદર્ભમાં કોર્ટમાં જે તેમના અસીલ તરફી જે બાબતો હતી તે રજૂ કરવામાં આવી હતી। સાથે જે ખંડણીનો જે આક્ષેપ લાગ્યો હતો 60,000 રૂપિયા, તે બાબતના સંદર્ભમાં પણ એ રેકોર્ડ છે તે ચૈતર વસાવાના પક્ષના વકીલ દ્વારા એ દર્શાવવામાં આવ્યા હતા। જોકે આ જે દલીલ 4 કલાક સુધી ચાલી, સુનાવણી થઈને હવે આગામી 7 તારીખનો સમય છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। જસ્ટિસ વિમલ વ્યાસની બેન્ચમાં સમગ્ર કેસ છે તે ચાલી રહ્યો છે ને હવે સરકારી પક્ષના વકીલ છે તે પોતાની દલીલો કરવાના છે અને આજે આખો કેસ ચાલી રહ્યો છે તે મામલાને લઈને હવે 7 તારીખ પછી સરકારી પક્ષનો જે વકીલના જે મુદ્દાઓ છે તેઓ મૂકશે, ત્યાર પછી અંતિમ ચુકાદો આવશે કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપવા છે કે કેમ। પરંતુ હાલના તબક્કે જે માહિતી મળી રહી છે તેને ધ્યાનમાં રાખીને 7 ઓગસ્ટે હવે આ વધુ સુનાવણી છે તે કરવાનો હુકમ ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે ને જે આખી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે આજે આદિવાસી સમાજની નજર ચુકાદો ઉપર હતી। એવું મનાઈ રહ્યું હતું કે જામીન મુદ્દે કંઈક નવા જૂની થઈ શકે છે, પરંતુ હજી ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ યોગ લંબાયો છે, હજી તેમને જેલથી બહાર આવવા માટે રાહ જોવી પડશે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। જોવાનું રહ્યું કે હવે 7 તારીખે ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે દલીલો થાય છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે કે પછી ચુકાદો અનામત રાખવામાં આવે છે હાઈકોર્ટ તરફથી, તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આ ઘટનાથી જોડાયેલા પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।